ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। પરિણીતાના સાસુ, ફઈ અને કાકા કાકી સામે જાતિ વિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરતા હોવાનો પિયર પક્ષે આક્ષેપ કર્યો છે। આપઘાતની જાણ પિતાને થતાં પિતા પરિવાર સાથે ત્યાં પહોંચે તે પહેલા સાસરિયાવાળાએ દીકરીને નીચે ઉતારી ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડી સહિતના પુરાવા ડિલીટ મારી દીધા હોવાનો અને સાસરિયા પક્ષે જ દીકરીનો જીવ લીધો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે। સુરતના ખટોદરા વિસ્તારમાં ગજાનંદ શેરી અંબાનગર 2માં રહેતા 25 વર્ષીય રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ 22 માર્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર અચાનક જ જીવન ટૂંકાવી દીધું હતું। ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી। 25 વર્ષીય પરિણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ દીકરીના સાસુ, ફઈ, કાકા કાકી વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી કરી પોતાની દીકરીને ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા છે અને ન્યાયની માંગ કરી છે। પરિણીતાનો ગર્ભ પણ પડાવી નાખ્યાનો આક્ષેપ પરિણીતાના પિતાએ લગાવ્યો છે। જો કે જમાઈ સારા હોવાનું અને દીકરીના પક્ષમાં હોવાનું પણ જણાવ્યું હતું। હાલ પોલીસે પિતાના આક્ષેપના ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ જણાવ્યું હતું કે મારી દીકરી રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ બપોરે 12 વાગ્યાની આસપાસ આપઘાત કરી લીધો હતો। મને એવું લાગે છે તેમના સાસરી પક્ષના લોકોએ તેને મારી નાખી તેના મૃતદેહને લટકાવી દીધો હતો। મારી દીકરીની સગાઈ અમે અમારા સમાજના છોકરા સાથે કરાવી હતી, પરંતુ ધવલ સાથે એની આંખ મળી ગઈ હતી, જેથી તેણે સમાજના છોકરા સાથે સગાઈ તોડાવવાની વાત અમને કરી હતી। અમને પહેલા ના પાડી એટલે મારી દીકરીએ એક વખત દવા પી લીધી હતી, જેથી અમે સગાઈ તોડી નાખી હતી। મને એમ પણ થયું કે કાલ ઉઠીને વધારે મોટું બીજું પગલું ભરે એના કરતાં એનું જ્યાં મન છે ત્યાં આપણે તેને પરણાવી દઈએ, જેથી મેં મારી દીકરીને ગમતો હતો એ છોકરો એટલે ધવલને મળવા બોલાવ્યો। ધવલ જરીવાલા સાથે વાત કરતાં ખબર પડી કે તે પોતે એડવોકેટ છે। અમને છોકરો સારો લાગ્યો એટલે અમે લગ્ન માટે હા પાડી, પરંતુ પહેલાં જ મેં ધવલને જણાવી દીધું હતું કે મારી દીકરીનો સ્વભાવ થોડો તીખો છે અને અમે ગરીબ માણસ છીએ, નીચલી જાતના છીએ, તમે ઊંચી જાતના છો, એટલે હવે ધવલે કહ્યું હું બધું એડજસ્ટ કરી લઈશ। ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પરિણીતા દ્વારા ગૃહ કંકાસમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે। પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સાસરી અને પિયર બંને પક્ષના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને વધુ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।